નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં લાયન્સ ક્લબ પરિવાર દ્વારા શાળામાં ભણતા બાળકોની આંખોની તપાસ કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો લાયન્સ ક્લબ ઓફ વિજાપુરના પરિવાર દ્વારા આજરોજ વિજાપુર શહેરની પીએમશ્રી પ્રાથમિક શાળા નંબર 2 અને વિજાપુર તાલુકાના હાથીપુરા, ફલુ, જયપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 1 થી 8 તથા બાલવાટિકાના બાળકો માટે વિશાળ નેત્ર કેમ્પ યોજાયો હતો. એક જ દિવસમાં આશરે 2000થી વધુ બાળકોની આંખોની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઓગરજ સ્થિત લાયન્સ કરાવતી હોસ્પિટલની નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દરેક બાળકની આંખની તપાસ સૌપ્રથમ દૂરથી ગુજરાતી મૂળાક્ષરના ચાર્ટ વંચાવીને કરી, ત્યારબાદ ઓટો રિફ્રેક્ટોમીટર મશીન આંખ પર મૂકીને નંબરની ચોકસાઈથી તપાસ કરી હતી. જે બાળકોને દ્રષ્ટિદોષ કે નંબર જણાયો તેમને વધુ સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમને ચશ્માની જરૂર હતી તેમને તમામને લાયન્સ ક્લબ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે. પીએમશ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે બપોરે 11 વાગે ખાસ બાલવાટિકાના નાના બાળકોની પર આ જ રીતે તપાસ કરવામાં આવી હતી અને આ આધુનિક પદ્ધતિની સ્થાનિક શાળા તરફથી ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબના સભ્યોએ સવારથી સાંજ સુધી ગામડે ગામડે ફરીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. ગ્રામીણ વાલીઓએ પણ લાયન્સ ક્લબનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા હશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ. વિજાપુર લાયન્સ પરિવાર દ્વારા વિજાપુર તાલુકાની સ્કૂલો તેમજ ગામની અન્ય સ્કૂલોમાં બાળકોના આંખનો ચેકઅપ કેમ્પ રાખેલ છે, જેમાં જરૂરિયાત જણાય તેવા બાળકોને ફ્રી ચશ્મા આપવામાં આવશે અને એમની સારવાર કરવામાં આવશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વિજાપુર મુકામે 5 ક્લબો ચાલે છે, જેના દ્વારા સમાજમાં સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેવા કે આંખ ચેકઅપ કેમ્પ, યુથ એવરનેસ, બ્લડ ડોનેશન કેમ્પ, ફૂડ ફોર હંગર, એવા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક સમસ્યાને લગતા કોઈ પણ અન્ય સેવાકીય કાર્યો આ ક્લબ દ્વારા અને મેમ્બરો દ્વારા થઈ રહ્યા છે અને સમાજમાં એક સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. આજનો અમારો બાળકોનો જે ચેકઅપ કેમ્પ છે, આંખ ચેકઅપ કરવાનો, એમાં અંદાજિત વિજાપુર તાલુકો અને ગામડાઓને થઈને અંદાજિત 2000 બાળકોને ચેક કરવાનો અમે આયોજન રાખેલ છે અને શાળા પરિવારનો પણ અમને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે.